એમ આમ ગલોટિયા મારો છો તમે? હું લંડન છું. લંડન માં છો? વાહ. વર્ષી પપ્પા હા, આજે માતૃ દિવસ છે. આજે માતૃ દિવસ છે, મમ્મી નો દિવસ છે. સાચું. તો તમે લોકો કઈ બનાવ્યું છે? મેં આ બનાવ્યું શું બનાવ્યું છે? જો સ્પૃહાબેને તો કઈક મોતીનું કઈક ગૂંથ્યું છે, કિચેન બનાવ્યું છે. વાહ. ચાવી રાખવાનો જુડો બનાવ્યો. વાહ, બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? દેખાશે જ નહીં. તમે બેકગ્રાઉન્ડ કાઢી નાખો ને તો દેખાય. હો, બેકગ્રાઉન્ડ કટ. પણ આ શું લખ્યું છે? કેમેરા માઇટ બી બ્લોડ. શું બનાવ્યું છે? તું ચિત્રાગભાઈ શું બનાવ્યું છે? આ શું છે ભાઈ? કવરિંગ ધ. એ તો કઈક રમકડું લાગે છે. બહુ સરસ. મેં બનાવ્યું છે મમ્મા માટે. કિયાંશભાઈ શું બનાવ્યું? અરે વાહ, આ શું છે? નજીક લાવો તો. અરે વાહ, આ તો કઈક પાંખ વાળું લાગે છે. શું છે એ? પ્રાઇવસી ક્યાં આવે? શું ડોલ કહેવાય છે. એને? ડોલ હ? ડોલ છે. અરે વાહ. પછી મેં આ બનાવ્યું. અરે વાહ, આ તો કાચબાભાઈ છે. એક ઢીંગલી બનાવી અને એક કાચબાભાઈ બનાવ્યા છે. બહુ સરસ. કાગળના. અને આ રૂમાલમાં શું બનાવ્યું છે? આજીની બનાવી છે. એમાં મેં છે ને કલર કર્યો છે. મેં પહેલા આમ કરીને બાંધી દીધું અચ્છા. અને પછી ઢીંગલી બનાવી. જો પેલા ઉપરથી છે ને માથું બનાવી નાખ્યું અને પછી અંદરથી ઢીંગલી બનાવી નાખી અને પાછું જો આ રંગ પણ પૂર્યો છે થેલીમાં. બહુ સરસ. આ થેલી છે ને મેં આમ કર્યું પછી બાંધી દીધું અને પછી એના ઉપર પછી વોશિંગ મશીનમાં નાખી દીધું અને પછી એટલે વોશિંગ મશીન નાખતા પહેલા આના ઉપર કલર કર્યો ને પછી વોશિંગ મશીનમાં નાખ્યું. અરે વાહ. તો જો આવી રીતે તમે કરો ને, સાચે બાંધણીનો જે રંગ કરતા હોય ને એ પણ આવી જ રીતે કરતા હોય. આવી રીતે ગાંઠ બાંધી દે પછી આમ કલરમાં છે ને રંગમાં આમ બોળી દે. પછી એને બધાને અલગ અલગ પ્રકારની ભાત પડે. ભાત એટલે કે આપણે ડિઝાઇન કહેવાય ને, એવું પડે. અરે વાહ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? બીજા કોઈ કઈ બનાવ્યું છે અથવા રમકડું લાવ્યા છો? તમે કઈ લાવ્યા છો? રમકડું કે ડિઝાઇન કે કઈ બનાવ્યું હોય, ચિત્ર બનાવ્યું હોય તો પણ બતાવજો. હો, પછી તમારામાંથી બહુ ઝડપથી કોણ દોડી શકે છે? સૌથી ઝડપથી દોડે. પછી તમારામાંથી તરતા કેટલા છોકરાઓને આવડે છે? મને તરવાનો પાણીમાં. હા મને ઊંડું પાણી હોય તો? ઊંડું પાણી હોય તો તમે તરી શકો છો? અરે વાહ. પછી તમારામાંથી સાયકલ કેટલા છોકરાઓને આવડે છે? મને સાયકલ આવડે છે. વાહ, આટલા બધા છોકરાઓને સાયકલ આવડે છે. અને સ્કેટિંગ કોને કોને આવડે છે? મને ઓલા ચાર પૈડા વાળા આમ સરખા આમ લાઈનમાં આવે એવા ચાર પૈડા વાળા સ્કેટિંગ આવે ને, ઘણી વાર બાજુ બાજુમાં આવે એવા કોણ પૈડા વાળા આવે છે સ્કેટિંગ? એવા આવડે છે? આવડે છે. પછી તમારામાંથી સ્કીઇંગ કોને કોને આવડે છે? બરફમાં લસરવાનું હોય. અરે વાહ. પછી તમારામાંથી ઉભા ઉભા ગલોટિયું મારતા કોને આવડે છે? આટલું બધું આવડે છે તમને લોકોને? વાહ. અને પછી આમ ટીંગાઈને આમ હાથથી આમ ઊંચા થવાનું કોને આવડે છે? હાથથી આમ ઊંચા થવાનું. આપણે પુલઅપ્સ કહેવાય ને જેવું એવું. વાહ, એ બહુ અઘરું છે. તો તમે રોજ જો તમે છે ને થોડી થોડી કસરત કરો ને, કસરત કહેવાય એને, તો તમારું શરીર છે ને ભાઈ બહુ મજબૂત બને. એ
જે છોકરાઓ ખાલી ને ખાલી ટીવી જોતા હોય ને એનું શરીર કઈ સારું થાય? હેલો હા. કાકા હા, 10 pull-ups કરું મહિને 10 પુલઅપ્સ કરો છો, વાહ! તો તમારી છે ને ઊંચાઈ બહુ વધશે. તમે ઊંચા થશો ને આપણું શરીર છે ને એકદમ મજબૂત, વજ્ર જેવું કઠોર, એકદમ છે ને નિરોગી હોવી જોઈએ. આપણું શરીરમાં કોઈ રોગ હોવો જોઈએ નહીં. તો જે જંક ફૂડ ખાય, પછી આખો દિવસ ટીવી જોવે, મોબાઈલ જોયા કરે, એનું કઈ સારું શરીર થાય? તો જે સારું સારું જમે અને ખૂબ મહેનત કરે ને એનું શરીર સારું થાય. હો, તો આપણું શરીર કેવું હોવું જોઈએ? તાકાત વાળું અને સારું હોવું જોઈએ. હો ભાઈ, બહુ સરસ. તો હવે કોઈને કઈ બતાવવાનું છે તમારામાંથી? આ મીશાબેન શું બતાવે છે? બતાવો બતાવો. મેં આજે મધર્સ ડે માંથી મેં ફ્લાવર્સ બનાવ્યા. આજે તો છે ને ભાઈ માતૃ દિવસ છે, મમ્મીનો દિવસ છે, મધર્સ ડે જેને કહેવાય ને માતૃ દિવસ છે આજે. તો મમ્મીને જે રાજી કરે ને, તો આપણે તો સૌથી પહેલા આપણી પ્રાર્થનામાં શું કહીએ છીએ? માતૃદેવો ભવ. ઓ તું માતાને દેવ માનતા હોય એવો બન, એવું કે છે આપણી પ્રાર્થના. તો તમે બહુ સરસ બનાવ્યું. મમ્મીને આપ્યું તમે પછી? હા મેં આપ્યું. વાહ, કેવું સરસ. તો મમ્મી તો આપણું આખું વરસ ધ્યાન રાખે. તો આપણે તો મમ્મી પપ્પાને શું કરવું જોઈએ? કામ કરાવવું જોઈએ અને કઈક રાજી કરવા જોઈએ. હો, બહુ સરસ. બીજું કોઈ કઈ બનાવ્યું છે? બોલ તારું નામ. મારું નામ છે ત્વિષા અને મેં મધર્સ ડે માટે આ હાર્ટ બનાવ્યું છે. ત્વિષાબેને કેવું સરસ એકદમ મસ્ત મજાનું છે ને આપણે છે ને દિલ બનાવ્યું છે. જો કેવું હૃદયનું આખું. અરે વાહ, કેવું સરસ. એની પાછું શણગાર્યું છે. જો કેવું સરસ. જો વાહ, બહુ મસ્ત. કાવ્ય શું બનાવ્યું છે? હા, કેશવભાઈએ શું બનાવ્યું? હા, અને કલ્પરાજભાઈએ શું બનાવ્યું છે? ઓહો, કપ બનાવ્યો. અરે વાહ, બહુ સુંદર છે. હો ભાઈ, બહુ મસ્ત. આખો જાતે બનાવ્યો તમે? ના, આપણે સ્કૂલમાં કપ્સ આપ્યા, હા, એની ઉપર ખાલી વ્હાઈટ જ હતું, પછી આપણે એની ઉપર ડ્રો કરવાનું, એટલે પછી આપણે ધોઈએ તો colour જતા ન કરવાનું. રે રંગ, એના જતા ન રે રંગ. ના, એને હા, ઓવનમાં એવા રંગ નાખ્યું આવે. વાહ, અને ઓવનમાં નાખ્યું હતું ને, અને પછી એને ધોયું હતું ને, ના જાય પછી એવું હતું. અરે વાહ, બહુ સરસ ભાઈ. કપ તો હવે તમારે બહારથી કપ લેવાની જરૂર જ નહીં. બહુ સુંદર. પછી કેશવભાઈ શું બનાવ્યું છે? હું આ બનાવ્યો છું અરે વાહ, અને આ બહુ મસ્ત. કેવું સરસ શણગાર. જો લે, નાનો ડાયનાસોર બનાવ્યો. અને ડ્રેગન બનાવ્યો. વાહ, એ શું છે? દિલ બનાવ્યું છે. બહુ સરસ. અને ધારાબેને શું બનાવ્યું છે? મારું નામ ત્વેષા છે. કે ત્વેષા છે. ત્વેષાબેન, બહુ સરસ. શું બનાવ્યું છે તમે? બિસ્કિટ બનાવ્યું છે બિસ્કિટ. સ્કૂલમાં. આ તો પણ ખાવાનું મન થઈ જાય એવું છે. આપણે તારો ક્રીમ લગાડ્યું છે તો ખાઈ જવાનું મન થાય. પછી આપણે ખાઈએ ત્યારે ખબર પડે આ તો ભાઈ ખોટું બિસ્કિટ છે. કેવું મસ્ત બનાવ્યું છે. બહુ સરસ. તો મમ્મી ને પપ્પાને તમે આજે ખુશ કરજો. બહુ સરસ. બીજું કોઈ કઈ બનાવ્યું છે? સરસ. તો હવે છે ને તમે પછી જો બનાવ્યું હોય ને તો કાલે આવતા વખતે બતાવજો. હા, બોલો. મેં છે ને કાચની પ્લેટ બનાવી. કાચની પ્લેટ બનાવી છે. વાહ, આખી કાચની છે. બહુ સરસ. એનું ફૂલ બનાવ્યું છે. જો બહુ સુંદર ભાઈ. તમે લોકો તો બહુ બધું નવું નવું બનાવો છો. હવે તો આપણે બહારથી કઈ રમકડા લાવવાની જરૂર જ નથી. ઘરે જ બધું બને છે. બધી જ વસ્તુ ઘરે બની શકે. હો, બહુ સરસ. ક્યાં જાશો? ચલો હવે આપણે છે ને બધા પ્રાર્થના કરી લઈએ. હો, ચલો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાય આત્માન પ્રમદ
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ અનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના અધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ખૂબ સરસ. હવે કવિન કાકા આવી ગયા છે, આપણને મસ્ત મજાની વાર્તા કહેવાના છે. કેમ છો છોકરાઓ? તમે કેમ છો? તમે કેમ છો? તમે કેમ છો? હું પણ મજામાં છું. આજે છે ને હું તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. અને આજે મહર્ષિ કાકાએ કીધું ને એ પ્રમાણે આજે પાછું માતૃ દિવસ છે, હે? તમને ખબર છે બધા વિશ્વમાં છે ને એક જ દિવસે છે ને માતૃ દિવસ મનાવાય, 10 મે. આજે જે છે ને એ માતૃ દિવસ છે. અને તમે તમારા મમ્મીને સરસ મજાની ગિફ્ટ આપજો. આપણે છે ને આપણે ભારતની સંસ્કૃતિ પ્રમાણે તો શું છે ખબર છે? રોજે આપણે માતા અને પિતાને છે ને નમસ્કાર કરવા જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. આપણે કઈક એક દિવસે ના હોય, પણ વિશ્વમાં એવું છે કે એક દિવસ જે છે ને એ માતા માટે, કે આપણે મમ્મી આપણને કેટલું બધું આપણી ઉપર કેટલા બધા ઉપકાર કરે છે આપણા માતા, કેટલું બધું. તમે નાના હો ત્યારે નાનપણથી લઈને સૌથી પહેલા તમારા ટીચર જે છે ને, સૌથી પહેલા ગુરુ કોણ હોય ખબર છે? માતા હોય. આપણા ગુરુ જે છે ને સૌથી પહેલા આપણો ગુરુ કોણ હોય? માતા હોય. તો ત્યારથી લઈને આપણે જન્મીએ ત્યારથી લઈને છેક મોટા થાય ત્યાં સુધી માતા જે છે ને એ હંમેશા છે ને એમના છોકરાઓની સાર સંભાળ રાખે. અને એવું પણ ના વિચારે કે છોકરાઓ મને કઈ કરશે. કોઈ આશા વગર આપણી સાર સંભાળ રાખે. એ સૌથી વધારે આપણી સાર સંભાળ આપણા માતા અને પિતા જ રાખે. એટલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છે ને આપણે રોજ સવારે ઉઠીને છે ને સૌથી પહેલા છે ને માતા અને પિતાને છે ને આશીર્વાદ લેવા જોઈએ, અને એમને થેન્ક યુ કહેવું જોઈએ, એમનો આભાર માનવો જોઈએ કે તમે અમારી માટે આટલું બધું નિસ્વાર્થ ભાવે કરો છો. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો રોજ આપણે માતાનો ઉપકાર લેવો જોઈએ. પણ વિશ્વમાં આપણે માતાને ભૂલાઈ ના જઈએ ને એની માટે આજે માતાનો દિવસ છે, માતૃ દિવસ છે. તો તમે સરસ મજાનું આજે તમારી મમ્મી જે કે ને એ બધું કામ કરજો. એમને ખુશ રાખજો. પછી છે ને હું તમને કોઈને કઈક કહેવું છે? કોઈ પૂછવું છે? હાથ ઊંચો કર્યો છે. કવિન કાકા, હા, મેં છે ને આજે મારા મમ્મીને ગિફ્ટ બનાવીને આપીને ચોકલેટ
પછી ખાતી પથાય. બહુ સરસ, બહુ સરસ. એવું મમ્મીને આજે જે સારું લાગે ને એવું કરવાનું. મમ્મીને આપણે કહેવાનું કે આજે છે ને તમારે જે તમને સારું લાગે ને બધું કામ હું કરીશ. એટલે એમને બહુ સારું લાગશે. હવે છે ને હું તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. એ વાર્તા જે છે ને હર્ષ નામના છોકરાની વાર્તા છે. એ હર્ષ નામનો છોકરો છે ને આનંદપુર નામના ગામમાં છે ને રહેતો હોય છે. એ આનંદપુર નામનું ગામ છે ને ભારતમાં છે, એમાં રહેતો હોય છે. એ તમારા જેવો બહુ સરસ, માતા પિતાની આજ્ઞા પાળે એવો છોકરો હોય છે. બહુ સરસ હોય છે. પણ છે ને એ નાનપણથી છે ને એને છે ને એની ઉપર કોઈ દિવસ એને પોતાની ઉપર વિશ્વાસ નથી હોતો. એના બધા મિત્રો જે છે ને એની સાથે રમતા હોય ને એ ઝડપથી એના કરતા ઝડપથી દોડે, એના કરતા સારું ચિત્ર દોરે, એની કરતા સરસ રીતે સ્ટેજ ઉપર બોલે. પણ એને છે ને પોતાનામાં વિશ્વાસ જ ના હોય. એને એમ જ થાય કે ના, હું કદાચ સારી રીતે નહીં બોલી શકું, હું સારી રીતે ચિત્ર નહીં દોરી શકું, હું સારી રીતે નહીં દોડી શકું. એવું એમને એની પર પોતાની પર વિશ્વાસ જ ના હોય. એટલે એ દરેક વસ્તુમાં ડરે. અને પછી છે ને એને છે ને દોડ હોય ને તો દોડતો હોય ને બધા એના ફ્રેન્ડ સાથે તો ડરે કે કદાચ હું પડી જઈશ તો. એટલે પછી ધીરે ફાસ્ટ દોડે જ નહીં. એટલે એના કરતા એના મિત્રો જે છે ને આગળ પહોંચી જાય ને પહેલા આવી જાય. પછી જયારે ચિત્ર કરતો હોય ને તો એમ વિચારે કે હું ચિત્ર કરીશ પણ મારું ચિત્ર ખરાબ દોરાશે તો. એટલે ડરે. અને પછી છે ને ચિત્ર પણ સારું ના દોરી શકે. પછી કોઈક વાર સ્ટેજ ઉપર બોલવાની સ્પર્ધા હોય ને તો બધા એને કે તારે સ્પર્ધામાં ભાગ લેવાનો છે. તો એ સ્પર્ધામાં ભાગ તો લે, પણ પહેલા જ એવું વિચારે કે હું બોલીશ ને બધા મારી પર હસશે તો. તો એવું બધું વિચારીને છે ને એને પોતાની ઉપર આત્મવિશ્વાસ જે હોય ને, પોતાનો વિશ્વાસ, એ જતો રહે છે. તો એ છે ને દરેક વખતે બિચારો ડરતો રહે. પછી એક વાર શું થાય છે ખબર છે? હર્ષની છે ને સ્કૂલમાં છે ને એક પ્રતિયોગિતા હોય છે, ચિત્રની પ્રતિયોગિતા યોજાય છે. અને એના ટીચર કહે છે કે હવે છે ને આજથી 1 મહિના પછી આપણે છે ને ચિત્રની પ્રતિયોગિતા યોજવાની છે અને દરેક બાળકોએ એમાં ભાગ લેવાનું છે. તો હર્ષના બધા મિત્રો તો એ કહે છે કે સરસ બધા ચિત્ર દોરતા હોય ને કે હા અમે લોકો લઈશું ને. બધા હર્ષની બહુ મજાક ઉડાવે. હર્ષ કે તું તો નહીં લે ને, પ્રતિયોગિતામાં સ્પર્ધા નહીં લે ને, તારે તો ક્યાં ચિત્ર બનાવતા આવડે છે. પણ હર્ષને છે ને બહુ જ એને ચિત્ર બનાવવું બહુ ગમતું હોય છે. પણ આ બધા એની મસ્કરી ઉડાવે અને એને પોતાની ઉપર વિશ્વાસ ના હોય ને એટલે પછી એ છે ને દર વખતે રડતો હોય. પછી એક વાર છે ને એ રડતો ઘરે જાય છે. તેના દાદીને કહે છે કે દાદી, મને છે ને ચિત્ર બનાવવું બહુ ગમે છે, પણ મને છે ને દર વખતે ડર લાગે છે કે મારું ચિત્ર ખરાબ હશે તો, બધા મારી ઉપર હસશે તો, અને હું સ્ટેજ પર બોલીશ તો બધા મારી પર હસશે તો કેવું લાગશે. એને દાદી સમજી જાય છે કે આને છે ને હર્ષને છે ને આત્મવિશ્વાસ નથી રહ્યો. આત્મવિશ્વાસ એટલે શું? પોતાના ઉપર વિશ્વાસ કે ના, હું બધું સારું જ કરીશ, અને હું જે કરું છું સાચું જ કરું છું, એવો વિશ્વાસ જતો રહે. તો એના દાદી એને બહુ સરસ શિખામણ આપે છે કે તારે છે ને હવે તારે ચિત્રની સ્પર્ધામાં છે ને પ્રતિયોગિતામાં છે ને તારે ભાગ લેવાનો છે. તું તારું નામ લખાઈ દેજે. તો હર્ષ કહે કે ના દાદી, હું સારું ચિત્ર નહીં દોરી શકું તો, બધા મારી પર હસશે. તો કે ભલે હશે, પણ તારે છે ને પ્રતિયોગિતામાં ભાગ તો લેવાનો જ છે. તો હર્ષ છે ને બીજા દિવસે જઈને પ્રતિયોગિતામાં ભાગ એનો દર્જાવી દે છે. અને પછી છે ને પાછો ઘરે આવે છે અને એને દાદી એને કહે છે કે હર્ષ, હવે જો તારે શું કરવાનું કહું, કે તારે છે ને રોજ થોડું ચિત્ર બનાવવાનું. અને પછી છે ને તું આજથી ચિત્ર બનાવવાનું ચાલુ કર. તો છે ને હર્ષ પહેલા દિવસે ચિત્ર બનાવે છે ને તો એકદમ ગંદુ ચિત્ર બનાવે છે. પછી દાદીને બતાવે છે તો દાદી એનામાં છે ને સુધારો કરે છે કે જો આ ચિત્રમાં તે છે ને આ ખરાબ કર્યું છે ને આ સારું કર્યું છે. એ રીતે હવે તું છે ને ધીરે ધીરે સારું કરતો જાય. તો એ રીતે ધીરે ધીરે એને છે ને ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. અને ચિત્ર બનાવતા 1 જ મિનિટ, અહીંયા અવાજ બહુ છે, હું બારણું બંધ કરું. ચિત્ર બનાવતા ને એને છે ને શરૂ કરી દીધું. ધીરે ધીરે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. પહેલો દિવસે ખરાબ બન્યું, બીજા દિવસે ખરાબ બન્યું, ત્રીજા દિવસે ખરાબ બન્યું. પછી ચોથા દિવસથી છે ને એને થોડુંક સારું બનાવતા આવડવા માંડ્યું ચિત્ર. એને બહુ આનંદ થયો કે જો મેં કેવું સારું બનાવ્યું છે. થોડું અને દાદી છે ને રોજ એનું ચિત્ર જોવે અને એ ચિત્ર એમાં સુધારા વધારા કરે અને પછી એને આગળ બનાવવાનું કે
તે રીતે ધીરે 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 છે ને એને ધીરે 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 સરસ 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 ચિત્ર બનાવવાનું શરૂ કર્યું અને એને એની ભૂલ સમજાવવા માંડી કે મને ક્યાં ભૂલ થઈ રહી છે. એ ભૂલ ઉપર એ કામ કરતો ગયો અને ધીરે 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 એને ચિત્ર બનાવવાનું સરસ બનાવી દીધું. તો 30 દિવસ થઈ ગયા ને પ્રતિયોગિતાની શરૂઆત થવાની હતી ને એ પહેલા તો એને બહુ જ સરસ ચિત્ર બનાવતા આવડી ગયું. બહુ જ સરસ મજાનું એ છે ને બહુ જ સરસ મજાનું એ ચિત્રનું છે ને એ આખું આજુબાજુ જે છે ને એ કુદરતી દ્રશ્ય બનાવે, સરસ મજાના પહાડ બનાવે, નદીઓ બનાવે, પક્ષીઓ ઉડતા હોય બતાવે અને સરસ મજાના ઝાડ હોય બનાવે. બહુ જ સરસ ચિત્ર બનાવતા થઈ ગયો. તો એને દાદીએ એને બતાવ્યું ને એકવાર તો એ દાદી પણ બહુ ખુશ થઈ ગયા કે જોયું. અને એને દાદીએ છે ને એના પહેલા દિવસનું ચિત્ર છે ને એને સાચવીને રાખેલું. તો એને છે ને દાદી એને પહેલા દિવસનું ચિત્ર બતાવ્યું અને અત્યારે એને જે 30 દિવસ પછી જે ચિત્ર બનાવેલું ને એ બતાવ્યું. તો એ બતાવીને એને કીધું કે જો તે પહેલા દિવસે જે ચિત્ર બનાવેલું એ કેવું હતું ને અત્યારે કેવું છે. તો હર્ષ તો જોઈને ચકિત થઈ ગયો કે મેં પહેલા દિવસે તો કેટલું ખરાબ ચિત્ર બનાવેલું અને અત્યારે જે મેં ચિત્ર બનાવ્યું કેટલું સારું બનાવ્યું. તો દાદી એ કીધું તો એનો મતલબ શું થયો તમને ખબર પડી કે તમારામાં છે ને હંમેશા છે ને તમે કઈ પણ વસ્તુ શીખવી હોય ને તો એને હંમેશા છે ને એને સતત કરતા રહેવું પડે. તમે એમ વિચારો કે પહેલા જ દિવસથી સ્વિમિંગમાં કરવા જાઉં બરાબર પાણીમાં પડું ને હું બહુ સરસ રીતે માઇકલ ફ્લેપ્સની જેમ હું તરતો થઈ જાઉં તો એવું થાય? એવું ના થાય. તમારે એટલી બધી એટલું બધું એને કરતા રહેવું પડે, એટલી બધી પ્રેક્ટિસ કરવી પડે ને તો જ તમે છે ને એ વસ્તુ છે ને સરખી રીતે કરી શકો. હા, મારે સ્વિમિંગ શીખવા માટે મને 2 વાર કોર્સ કરવો પડ્યો. હા, તમે એક જ વારમાં કશું જ વસ્તુ આવડે નહીં. આપણે એક વાર કરીને એમ થાય કે આ તો જો મારું. હા, હું છે ને રોજ ફ્રાઈડે છે ને સ્વિમિંગ કોર્સમાં જાઉં વેસ્ટ ગાર્ડમાં અને હા. ત્યાં હું છે ને એટલું સારું સ્વિમિંગ કરી નાખું ને ઊંડામાં અને પછી છે ને અમુક વાર છે ને અંદર ડૂબકી મારી દો. હા, બહુ સરસ. એટલે છે ને તમે કઈ પણ વસ્તુ છે ને શીખતા પહેલા તમે એમ વિચારો કે આ તો મને નથી આવડતી અને બધા મારી પર હસશે એવું વિચારો તો તમને ક્યારેય એ વસ્તુ આવડે નહીં. તમારે એ વસ્તુ કરવા માટે છે ને સતત એનો પ્રયત્ન ચાલુ રાખવો પડે. તો દાદી એ છે ને હર્ષને કીધું તો હર્ષ પણ સમજી ગયો કે હા મારે કઈ પણ વસ્તુ સારું કરવું હશે ને તો એને સતત કરતા રહેવું પડશે તો જ મને આવડશે. પછી તો છે ને પ્રતિયોગિતાનો દિવસ આવ્યો. બધા છોકરાઓ સરસ મજાના તૈયાર થઈને સ્કૂલે પહોંચ્યા અને સરસ મજાનું ચિત્ર બનાવવા માંડ્યા. તો આજુબાજુ વાળા તો હર્ષને બહુ મસ્કરી કરતા હતા કે હર્ષને તો કઈ આવડશે નહીં, એને તો ક્યાં કઈ ચિત્ર બનાવતા આવડશે. તેના બધા મિત્રો તો સરસ મજાનું ચિત્ર બનાવવા માંડ્યા અને હર્ષ છે ને એક અલગ બાજુ બેસીને ચિત્ર બનાવવા માંડ્યો શાંતિથી. એને એટલું સરસ ચિત્ર બનાવ્યું ને બધા કરતા સરસ ચિત્ર બનાવ્યું એને અને બધા છક થઈ ગયા કે હર્ષે તો કેટલું સરસ ચિત્ર બનાવ્યું છે. અને પછી છે ને એના ટીચરે જોયું અને એના ટીચર પણ છક થઈ ગયા કે હર્ષ તને તો 1 મહિના પહેલા ચિત્ર આવડતું નતું અને તે આટલું સારું ચિત્ર કઈ રીતે બનાવ્યું? તને કોણે શીખવાડ્યું આટલું સારું ચિત્ર બનાવતા? ત્યારે હર્ષે બધી વાત કરી ને ટીચરને કે હું પહેલા બહુ ડરતો હતો. કઈ પણ વસ્તુ કરતા પહેલા છે ને મને બહુ ડર લાગતો હતો કે આ વસ્તુ હું સારી રીતે કરી શકીશ કે નહીં. પણ છે ને મારા દાદીએ મને સમજાયું કે તમારે કઈ પણ વસ્તુ છે ને તમે પહેલી વાર કરો ને તો ના આવડે પણ એ વસ્તુમાં જો તમને એ વસ્તુ કરવાની બહુ મજા આવતી હોય ને તો તમારે એને છે ને સતત કરતા રહેવું પડે, રોજ કરતા રહેવું પડે. અને તમે જેટલી વાર કરો ને એટલી વાર એનાથી તમે એ વિચારવાનું કે આગલા દિવસે જેવું કરેલું એનાથી સારું કરો એટલે તમે એમાં છે ને બહુ જ પાવરદા થઈ જાઓ. તો ટીચરને તો એ વાત બહુ જ સારી લાગી, એમના દાદીની વાત બહુ જ સારી લાગી અને બધાને છે ને સ્કૂલની વચ્ચે છે ને હર્ષનું ચિત્ર બધાને બતાવ્યું તો બધા છોકરાઓ છે ને તાળીઓ પાડવા માંડ્યા. હર્ષની ઉપર તાળીઓ જે બધા એની મસ્કરી કરતા હતા ને એ લોકો પણ એના મિત્ર બની ગયા અને કહેવા માંડ્યા કે હર્ષ અમને પણ શીખવાડ ને તે કેટલું સરસ રીતે ડ્રોઈંગ કર્યું છે, અમને પણ શીખવાડ ને. તો હર્ષને એવું થયું ને તો હર્ષને છે ને આપોઆપ આત્મવિશ્વાસ આવી ગયો અને પછી છે ને હર્ષ દરેક સ્પર્ધામાં છે ને જે પણ સ્પર્ધામાં પ્રતિયોગિતામાં એ ભાગ લેવા માંડ્યો
અને દરેક વખતે એને ના આવડતું હોય ને તો ધીરે 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 રોજ કરીને છે ને એ વસ્તુ એ સારી કરવા માંડ્યો. અને પછી તો છે ને હર્ષ આ જ રીતે છે ને બધી સરસ રીતે બધી પ્રતિયોગિતામાં ભાગ લે અને રોજ સ્કૂલે સરસ રીતે જાય અને એનો આત્મવિશ્વાસ પણ બહુ વધવા માંડ્યો. હો, તો એવી હતી એ હર્ષની વાર્તા કે જે આનંદપુર નામના ગામમાં રહેતો હતો. એટલે તમે પણ એવું હોય ને, તમને પણ ક્યારેક એવું થાય ને કે ઘણા છોકરાઓને એમ થાય કે ના મને સ્વિમિંગ નથી આવડતું, કે મને ચિત્ર દોરતા નથી આવડતું, કે મને દોડતા નથી આવડતું, કે મને સ્ટેજ ઉપર બોલતા નથી આવડતું, તો આપણે શું કરવાનું કે રોજ થોડું એ વસ્તુ કરવાની. અને તમે થોડી વખત એ કરો ને, એનું એક્સરસાઇઝ કરો, એને ફરીવાર કરો ને, તો પછી તમને સરસ રીતે આવડી જાય અને તમારામાં આત્મવિશ્વાસ આવી જાય. મહર્ષિ કાકાએ કીધેલું ને કે જે છોકરાઓ કસરત કરતા હોય એને રોજ થોડી કસરત કરવાની, એટલે આપણું શરીર કેવું સારું રહે. તમે રોજ કરો ને એ સારી વસ્તુ છે. મજા આવી તમને હર્ષની વાર્તા સાંભળીને? હા હા. અરે વાહ! તો આપણે શું કરશું, રોજ જે શીખવું હોય ને એ થોડું રોજ શીખવાનું. તમારા મમ્મી જયારે કઈક રસોઈ બનાવતા હોય ને એની બાજુમાં તમે થોડી મદદ કરો ને રોજ, તો તમને થોડાક દિવસમાં પછી રસોઈ બનાવતા આવડી જાય. તમે રોજ ચિત્ર દોરો ને તો તમને ચિત્ર બનાવતા આવડી જાય. રોજ જો ફૂટબોલ રમો ને તો તમને બહુ સરસ ફૂટબોલ રમતા આવડી જાય. તો રોજ કરવાનું, એટલે કે નિત્યક્રમ હોય ને, આપણો નિત્યક્રમ કહેવાય. શું કહેવાય? નિત્યક્રમ. તો આપણો નિત્યક્રમ હોય ને જે, એ તમે જાળવો ને તો તમારું બહુ કલ્યાણ થાય. હો, ખૂબ સરસ. હવે છે ને આપણે થોડુંક લખી લઈએ. હો ભાઈ, લખવાનું લઈ લેજો. લખવાનું લીધું? તો તરવાનું શીખ્યું. તરો તો આપણે લખીએ તલવારનો તરો એવું લખીએ. લખાઈ ગયું? પછી ઘર લખતા કોને આવડે છે? ઘર. પેલા ઘ લખવાનો, લખાઈ ગયું. ઘર. કાંઈ વાંધો નહીં, લખાઈ જાય તો કાંઈ બોલવાનું નહીં, આપણે જોવાનું. કારણ કે ઘણા બાળકો છે ને એ થોડીક વાર લાગે. ઘર. પછી કોઈને પગ લખતા આવડશે? પગ. પપ્પાનો પ. લખાઈ ગયું. ગ. લખાઈ ગયું. બહુ સરસ. પગ. ખૂબ સરસ. હવે હું તમને છે ને એક વસ્તુ શીખવાડું છું. આપણે શીખવાનું છે નવી. હો, તો તમારે છે ને, તમે આવા ડુંગર ઉપરના રસ્તા જોયા છે? આમ જતા હોય, આમ જતા હોય, એવું જોયું છે તમે? પછી આમ ડુંગર ઉપર રસ્તો ચડી જતો હોય, જોયું છે? આવો રસ્તો જોયો છે કોઈ દિવસ? આવા રસ્તા, આવી ડિઝાઇન બનાવતા આવડે છે કોઈને? કરો તો જો આવી ડિઝાઇન નોટમાં કરી નાખો. તો આવી ઈયળ આવે. હો, ઈયળ જોયું છે તમે? આવું એક નાનું જીવડું આવે ને, આવી રીતે ચાલે પણ ખરું. આમ ઈયળ જેવું આવે. આમ એની પહેલા જે લખ્યા એ બતાડો ને એકવાર ફરીથી. એ મારી બુકમાં નથી મળી, મેં નતો લખ્યો. કાંઈ વાંધો નહીં, ઈ જોવાની જરૂર નથી. હવે વાંધો નહીં, તો મસ્તું જ આપણે લખ્યું. ચાલો, આવું ડિઝાઇન બનાવો. આવી આવડે ડિઝાઇન? આવું કરતા આવડે બધાને? હવે બોલ. હા. બહુ સરસ.
બહુ સરસ, વાહ. હા, આવી ડિઝાઇન બનાવીને હવે આપણે છે ને એમાંથી એક અક્ષર બને છે હો. જોજો અહીંયા હવે જોજો બધા, આને કહેવાય જો આને શું કહેવાય? અળ. અળ. અળ બોલો. અળ. અળ અળ. અળ કરો. ચાલો હવે અળ આખું પાનું અળ. ભરી નાખો. અળ. અળ એવું બોલવાનું. અળ. અળ અળ. અળ. અળ એમ બોલવાનું. અળ. અળ. અળ આખું પાનું ભરી દો. અળ એમ બોલજો. અળ. 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 હવે બહુ સરસ લખાઈ ગયું હોય તમારે. બહુ સરસ લખાઈ ગયું હોય તો લખાઈ ગયું. હા, પછી છે ને આને શું કહેવાય? કોને આવડે છે? હા. તો કોઈને નળ લખતા આવડશે? નળ, પાણીનો નળ આવે કે નહીં? તમારા ઘરમાં નળ છે? નળ છે તમારા બાથરૂમમાં? પાણી ભરવાનો નળ, પછી રસોડામાં નળ. લખાઈ ગયું. બહુ સરસ. નળ. પછી કોઈને નળ ઈ કરતા આવડે? આમ કર દો તો શું થાય? નળી. નળી હોય એની અંદર શું હોય? પાણી જાય કે નહીં? પાણીની નળી પણ હોઈ શકે. સાચું ને? હા, આપણા શરીરની અંદર પણ નળીઓ હોય. શું હોય? નળીઓ હોય. કેટલી બધી નળીઓ હોય. હા, ઘણી વાર દેખાય હો. આપણા શરીરમાં બહાર નળીઓ દેખાતી હોય. હા, અથવા તો રગ દેખાય. એને રગ પણ કહેવાય, નળીઓ પણ કહેવાય. નળી. નળી. નળ લખ્યું, નળી લખી. પછી આપણે કોઈને એમ કહીએ તો કે તમે મને મળો. મળો. કોઈને મળો લખતા આવડશે? મળો. આપણે એમ કહી નથી શકે મળશું. લખાઈ ગયું. મળો. મળો. બાજુમાં એક લાકડી ને ઉપર એક લાકડી એટલે મળો. મળો. તમે મને આવીને મળો એવું આપણે કીધું હોય તો મળો. પછી પક્ષીઓ શું નાની નાની છે ને સળીઓ ભેગી કરી અને ઝાડ ઉપર પોતાનું ઘર બનાવે એને શું કહેવાય? લખી શકીએ રોજ. નહીં, પક્ષીઓ નાની નાની સળીઓ ભેગી માળો કહેવાય. શું કહેવાય? માળો. પક્ષીનો માળો. તો માળો કેમ લખાય? હવે તમે જાતે લખો તો માળો. માળો. માળો લખવા માટે પેલા મ કરવાનો, અને મા કરવું હોય તો બાજુમાં લાકડી. માળો. માળો. પછી આપણે ઓલું રીંછભાઈ નું છે ને, અમે રોજ લખી શકીએ રોજ. રીંછભાઈ ના મોઢામાંથી, અરે સિંહભાઈ ના મોઢામાંથી શું થતી હતી? લાળ ટપકતી હતી. લાળ. મોઢાની અંદર જે પાણી આવે ને એને લાળ કહેવાય. શું કહેવાય? લાળ. તો લાળ લખતો, લાળ લખો તો
પેલા લ કરવાનો, લા લા અળ, લાળ. સિંહભાઈ ના મોઢામાંથી શું ટપકતી હતી? લાળ ટપકતી હતી. એને તો મધ ખાવું હતું ભાઈ. શકીએ રોટ. હા, પણ ઈ તો એમાં અળ નથી આવતો ને. શું લખ્યું? લાળ. પછી શિકારી હોય એ કોઈ પ્રાણીને પકડવા માટે શું કરે? મળે મારે જાળ નાખે. શું નાખે? અથવા માળા. માછલીને પકડવા માટે જાળ નાખે. જાળ. જાડી પેલા જાળ લખવા માટે પેલા જ તો કરવો પડશે ભાઈ. જ કરવા માટે કેમ કરાય? જ ની બાજુમાં એક લાકડી એટલે જા અળ. માછલીને પકડવા માટે શું કરે? જાળ નાખે. ઘણા પ્રાણીઓને પકડવા માટે મરચી પણ જાળ કાકા. નાખે. હા, અમે નળ પણ લખી શકીએ. નળ નળ તો આપણે પહેલા જ લખ્યું ને. નળ જાળ. મહેશ્રી કાકા હા, જાડ હોય કે જાડી? જાળ હોય. માછલીની બર્તન પકડવાની જાળ હોય. અને જાળી છે ને, જાળી પણ હોઈ શકે. મરસી કાકા હા, અમે ઝાડ લખી શકીએ. ઝાડ ડ તો આપણે હજી શીખ્યા નથી. જાળ. ઓકે, ખૂબ સરસ. હવે છે ને, તમે લોકોએ બહુ સરસ કર્યું હો. અળ શીખી ગયા છો તમે. આપણે આમ ડિઝાઇન કરીએ ને ભાઈ, આવી સાંભળજો, અહીંયા જોજો. તો આવી ડિઝાઇન હોય ને, સાંભળજો, અહીંયા બધા બોલતા નહીં. અળ આમ કરીએ તો અળ બને, બરોબર? પણ જો આપણે આમ ડિઝાઇન કરીએ ને, આમ 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 આમ, હે, એમાંથી એક અક્ષર બને છો. એનો એક અક્ષર કહું તમને. એને કહેવાય છે આમ. આમ કરો ને, એને ટ કહેવાય. શું કહેવાય? ટ. ટમેટાનો ટ લખો. ટમેટાનો ટ. બધા બોલતા જજો ને લખતા જજો. ટમેટાનો ટ. ટમેટાનું ટ. ટમેટાનું ટ. ટમેટાનો ટ. ટમેટાનું ટ. ટમેટાનો ટ. ટમેટાનો ટ. શીખી લીધું છે ને. ટમેટાનો ટ. ટમેટાનો ટ. ટમેટાનો ટ. એવું બોલતા જજો હો ભાઈ. ટમેટાનો ટ. ટમેટાનો ટમેટાનો ટ. ટમેટાનો ટ. એમ બોલતા જવાનું. આખું પાનું ભરી દેવાનું હો ભાઈ. આખું જેટલી વાર લખાય એટલું લખો. ટ. ટમેટાનો ટ. એમ બોલતા જવાનું. ટમેટાનો ટ. ટમેટાનો ટ ટમેટાનો ટ ટમેટાનો ટમેટાનો ટ. હા, બસ. તો ટમેટાનો ટ લખ્યું. તો હવે કોઈને કાંટો એવું લખતા આવડશે? કાંટો. કાંટો વાગી જાય ને આપણને. કાંટો. પેલા ક કરવાનું. ક ની બાજુમાં એક લાકડી એટલે કા થાય. અને કાંટો. કાંટો વાગે. કાંટો. શું લખ્યું હવે? કાંટો વાગે. લખો. આપણે જંગલમાં જઈએ તો શું વાગે? કાંટો વાગે. કાંટો વાગે. કાંટો વાગે. બહુ મોટો અક્ષર. કાંટો વાગે. માર્ગ. 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 ના કાંટો વાગે. લખાઈ ગયું? માર્ગ. માર્ગ. ટ
પછી હવે કોઈ લખશે ટમેટું. ટમેટું. પેલા ટ લખી નાખ્યું. ટ મે ટુ. ટમેટું. ટમેટું. લખો ટમેટું. લખાઈ ગયું ટમેટો શું હોય? લખાઈ ગયું હા તો ટમેટો શું હોય? ટમેટા કે ટમેટા જાજા બધા ટમેટો જાજા બધા ટમેટા હોય તો ટમેટા કહેવાય. પછી કોઈને વટ લખતા આવડશે? વટ. આપણે વટાણા લખી શકીએ. વટ. ટ. લખી ગયું પછી ભગવાનનું એક નામ છે ને નટવર છે. શું છે? ભગવાન છે ને બહુ સરસ નાચે છે. ભગવાન છે ને નાચવામાં છે ને સૌથી શ્રેષ્ઠ છે, એટલે એનું નામ છે નટવર. તો કોઈને નટવર લખતા આવડશે? લખાઈ ગયું. નટવર નાનો રે એવું એક ગીત છે. નટવર. નટવર. નટ. તમે લખજો. ઘણા છોકરા તો લખતા નથી, મેં જોયું છે. લખજો પાછા હાથમાં પેન રાખીને પાછું નટવર એવું લખવાનું છે ભાઈ. આપણે લખવાનું રાખજો ભાઈ. ન ટ વ ર. નટવર. થઈ ગયું ખૂબ સરસ. હવે આપણે એવું લખીએ, અમે સિંહને જોવા ગયા હતા. અમે સિંહને જોવા ગયા હતા. અમે તો પેલા અ કરવાનો છે. પેલા અ કેમ કરાય? યાદ છે ને ભાઈ? અમે અમે સિંહને સિંહને અમે સિંહને જોવા ગયા હતા. અમે સિંહને જોવા ગયા હતા. અમે સિંહને જોવા ગયા હતા. હજી કેટલું લખવાનું? બસ આવ થોડુંક જ છે હવે. અમે સિંહને જોવા ગયા હતા.
અમે સિંહને જોવા ગયા હતા. અમે સિંહને જોવા ગયા હતા. લખી ગયું. અમે સિંહને જોવા ગયા હતા. ક્યાંનું લખી ગયું. લખાઈ ગયું. કાંઈ વાંધો નહીં. ઘણા બાળકોને બાકી કાંઈ વાંધો નહીં હો, નિરાતે લખો. અમે સિંહને જોવા ગયા હતા. જેને લખાઈ ગયું હોય ને એ ફરીથી કઈક આપણે અળ અને ટ ઉપરથી કઈક શબ્દ બનાવીને લખો તો જોઈ જાતે. ઓકે. આપણે જાતે લખી શકીએ. હા, લખી જ શકો ને ભાઈ. અમે સિંહને જોવા ગયા હતા. બરાબર, લખાઈ ગયું. હવે છેલ્લું એક લખી લ્યો. તમે મને મળવા આવશો એવું લખો. તમે મને મળશો, મળો. તમે મને મળો એટલું જ લખો. તમે મને મળો, બસ. તમે મને મળો. 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 તારે પત્સર પૂરું થઈ ગયું ભાઈ. હવે આ છેલ્લું, પછી આપણે પેન મૂકી દેશું. પછી આપણે કઈ લખશું જ નહીં. આ લખાઈ જાય ને એટલે તમે મને મળો, બસ આટલું લખાઈ જાય એટલે પૂરું. તમે મને મળો. માસી કાકા, હા, હું કે પિયાનો ઉપર વગાડી શકું? વગાડી શકો ને ભાઈ. તમે મને મળો એવું લખાઈ ગયું. હા. બહુ સરસ. ચાલો, હવે છે ને ભાઈ લખવાનું તો પૂરું થઈ ગયું છે હો. હવે છે ને હું તમને છે ને એક બહુ મસ્ત આજે વાર્તા કહેવાનો છું. ઈ વાર્તા શેની છે ખબર છે? હે, ઈ સાચી વાર્તા છે. હે, તમને આપણે ગયા વખતે શેની વાર્તા કરી હતી કે દેવવ્રત કરીને દીકરો હતો, હે, શાંતનુ રાજાનો દીકરો. એના મમ્મી કોણ હતા? ગંગાજી હતા. શું હતા? ગંગાજી. તો ગંગાજીમાં છે ને ગંગાજીએ તો શું કર્યું કે પેલા 7 દીકરાને પેલા પાણીમાં ડૂબાડી દીધા અને 8મો દીકરો હતો એને લઈને ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા ગંગાજી. અને એ દેવવ્રતને તો ભણાવ્યો, બધું શીખવાડ્યું. અને પછી દેવવ્રત તો છે ને ભાઈ મોટો થયો ને ત્યારે ગંગાજી છે ને એને શાંતનુ રાજા પાસે લાવ્યા. શાંતનુ રાજા પાસે લાવ્યા એટલે દેવવ્રતે શું કર્યું? પેલા તો આજુબાજુના રાજાઓ હતા ને, એમાંથી જે શાલ્વ નામનો રાજા હતો ને એને જીતી લીધો. એ તો હુમલો કરવા આવતો હતો ભાઈ.
એ તો મારવા આવતો તો એકલા હાથે દેવવ્રતે જીતી લીધો. તો બધા લોકો તો બહુ ખુશ થઈ ગયા હો. તો પછી એકવાર બધા બેઠા હતા ને તો કોઈકે પૂછ્યું કે આ ગંગા જે છે, ગંગા નદી એ આ પૃથ્વી ઉપર કેમ આવી? તો ગંગા નદી તો છે ને સ્વર્ગમાં રહેતી હતી. હો, તો કે એની કોઈ કથા કયો નહીં, કઈ રીતે આવી પૃથ્વી ઉપર? ગંગા નદી છે ને એ દેવ નદી છે. કેવી નદી છે? દેવ નદી. આકાશ સ્વર્ગ છે ને એમાં પણ ગંગા નદી છે હો, આકાશમાં. તો બધા કે ઈ ક્યારે આવી ગંગા? તો એકવાર શું થયું ખબર છે? એક સગર નામના રાજા હતા. કેવા રાજા હતા? સગર. પેલા સ ગ અને ર. તમને એવું લખતા પણ આવડતું હશે. તમે વિચારો ને તો તમને સગર લખતા આવડે, હે ને? તો એવા એક સગર રાજા હતા. તો સગર રાજા હતા ને ભાઈ, એને કેટલા દીકરા હતા ખબર છે? 1 નહીં, 2 નહીં, 10 નહીં, વધારે 60,000 દીકરા હતા. કેટલા? 60,000. એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ તો 60,000. એટલે 60,000. તો આટલા બધા દીકરા હતા. એને ભગવાન પ્રસન્ન થયા ને તો કે મને બહુ બધા દીકરા જોઈએ. તો ભગવાન એને કેટલા દીકરા આપ્યા? 60,000 દીકરા આપ્યા. તો એ 60,000 દીકરા હતા ને એ તો બધા છે ને સગર રાજાના દીકરા હતા. તો એકવાર શું થયું ખબર છે? સગર રાજા છે ને એક મોટો યજ્ઞ કરતા હતા. એ યજ્ઞ હતો ને એમાં ઈ યજ્ઞનું નામ હતું અશ્વમેઘ યજ્ઞ. અશ્વ એટલે ઘોડો. તમે ઘોડો જોયો છે બધાએ? તમે ઘોડો જોયો છે ભાઈ? હા. સાચો ઘોડો? કેવા રંગનો હોય ઘોડા? ઘોડા ઉપર બેઠા છો તમે? વાહ. તો ઘોડો છે ને કેવા રંગનો હોય? તો કે ઘણા બધા રંગના ઘોડા આવે. કાળા રંગનો ઘોડો કોઈ જોયો છે ભાઈ કોઈ દિવસ? પછી ખજૂર જેવા રંગનો ઘોડો જોયો છે? રાતો ઘોડો. પછી સફેદ ઘોડો પણ આવે. સફેદ ઘોડો જોયો છે? સફેદ ઘોડો તબડીક તબડીક ચાલે એવો, બહુ સુંદર. તો આ સગર રાજા છે ને એનો યજ્ઞ હતો ને એમાં એક સફેદ રંગનો ઘોડો હતો. કેવા રંગનો ઘોડો હતો? સફેદ રંગનો ઘોડો. એટલો સુંદર ઘોડો હતો ને ભાઈ. તો એ રાજાએ શું રાખ્યું હતું ખબર છે? કે આ ઘોડો છે ને એને છૂટો મૂકી દેવાનો. એટલે ઘોડો શું કરે? દોડે. પછી સગર રાજાની સેના હોય ને એ ઘોડાની પાછળ દોડે. અને દોડતી દોડતી છે ને જે જગ્યાએથી ઘોડો નીકળે ને એ રાજ્ય ઉપર છે ને એ એમ કે હવે આ રાજ્ય અમારું. એવી રીતે બધા આખા દુનિયાને પૃથ્વીને જીતવા માટે નીકળ્યા હતા. તો એ ઇન્દ્ર રાજા હતા ને આકાશમાં, ઇન્દ્રદેવ, એને એમ થયું કે આ તો સગર રાજા જો આખી પૃથ્વીને જીતી લેશે, આખી દુનિયાને જીતી લેશે તો સગર રાજા તો બહુ મોટા રાજા બની જશે. તો ઇન્દ્રદેવે શું કર્યું ખબર છે? આકાશમાંથી એ ઘોડો છે ને એને ગાયબ કરી દીધો. એક જાદુ કર્યું, ગાયબ કરી દીધો. શું કર્યું ખબર છે? એ ઘોડાને લઈ અને એક કપિલ કરીને ઋષિ છે, કપિલ મુનિ છે ને, કપિલ મુનિનો આશ્રમ હતો જંગલમાં વચ્ચે. ત્યાં છે ને એ કપિલ મુનિના આશ્રમમાં છે ને ઘોડો સંતાડી દીધો. ઘોડો સંતાડી દીધો ને ભાઈ, તો સગર રાજા તો શોધવા માંડ્યા કે ઘોડો ક્યાં ગયો આપણો. એ કે સફેદ રંગનો ઘોડો કેવો સુંદર હતો અને એ ઘોડા જ્યાં જાય ને એ રાજ્યને આપણે જીતવાનું હતું, પણ હવે એ ઘોડો જ મળતો નથી. ક્યાં ગયો, ક્યાં ગયો? બધા શોધ્યો. તો સગર રાજાએ પોતાના 60,000 દીકરાને કીધું કે તમે બધા છે ને ઘોડો શોધીને લાવો, ગમે ત્યાંથી લાવો. તો એ લોકો તો છે ને આખી પૃથ્વી ઉપર ચાલવા માંડ્યા. બધે જ નીકળ્યા. તો ચાલતા ચાલતા છે ને એ જંગલમાં પહોંચ્યા. જંગલમાં પહોંચ્યા ને તો ત્યાં છે ને એમને આ કપિલ મુનિનો આશ્રમ જોયો. શું જોયું? કપિલ મુનિનો આશ્રમ જોયો. આશ્રમ જોયો ને તો ત્યાં હતો ઘોડો. તો બધા છોકરાઓ હતા ને એ લોકોને એવું વિચાર આવ્યો કે આ કપિલ મુનિ છે ને, જે ઋષિ છે ને, એને આપણો ઘોડો ચોર્યો છે. શું લાગ્યું? ચોર્યો છે. પણ કપિલ મુનિ તો છે ને બિચારા તપ કરતા હતા. એને તો કઈ ખબર પણ નહોતી કે આ ઘોડો ક્યાંથી આવ્યો. પણ એને તો આંખ બંધ કરીને બેઠા હતા. આમ આંખ બંધ કરીને. તમને લોકોને ધ્યાન કરતા આવડે છે? આંખ બંધ કરી અને શાંતિથી બેસતા આવડે ને જેને, એને બહુ વિદ્યા આવડે ને યાદ શક્તિ બહુ વધી જાય ભાઈ. તમારે છે ને રોજ આંખ બંધ કરીને ઓમ એવું કરવાનું. તમે એવું કરશો ને તો છે ને, અથવા તો કોઈ માળા ફેરવે ને તો એને છે ને યાદ શક્તિ બહુ વધે. તો કપિલ મુનિને છે ને, કપિલ મુનિ તો આંખ બંધ કરીને બેઠા હતા, ધ્યાન કરતા હતા ભાઈ. તો ધ્યાન કરતા હતા ને
તો આ 60,000 છોકરાઓ આવ્યા. એને એમ થયું કે આ કપિલ મુનિ છે ને એને અમારો ઘોડો ચોર્યો છે. તો કે જઈને કે આ કોણ છો તમે ઋષિ? તમે તો ખોટા ઋષિ લાગો છો. ઈ કે આવી રીતે કોઈનો ઘોડો લઈ લેવાય એમ કરીને જેમ તેમ બોલવા માંડ્યા, કઈ જાણ્યા વિના. હો તો કપિલ મુનિને છે ને આંખું બંધ હતી ને તો આંખ એને સાંભળ્યું. કપિલ મુનિએ છે ને આંખ ખોલીને અને થોડો ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આંખ ખોલીને તો આંખમાંથી છે ને આગ નીકળી. શું નીકળ્યું? આગ નીકળી આંખમાંથી. હો આ લાલ આંખ થઈ ગઈ અને એમાંથી શું નીકળ્યું? આગ નીકળી. તો ઓલા જે 60,000 છોકરા હતા ને જે સગર રાજાના, એ બધાને શું થઈ ગયું? બળીને ભસ્મ થઈ ગયા. શું થઈ ગયા? બળી ગયા. બળીને ભસ્મ થઈ ગયા. તો સગર રાજા તો રાહ જોતા હતા કે મારા દીકરાઓ કેમ નો આવ્યા, કેમ નો આવ્યા. તો એ બધા 60,000 દીકરા હતા ને, એમાંથી એક દીકરાને છે ને એને એક દીકરો હતો, એનું નામ હતું અંશુમાન. શું નામ હતું? અંશુમાન. તો સગર રાજાએ કીધું, એ સગર રાજા તો એના દાદા જ હતા. તો સગર રાજા કે અંશુમાન? તો અંશુમાન કે હા દાદા. ઈ કે તારા પપ્પા નો આવ્યા અને તારા બધા કાકા નો આવ્યા. આ બધા 60,000 લોકો ગયા, તમારા કાકા અને તારા પપ્પા બધા ગયા છે શોધવા માટે ઘોડાને. તો હજી કેમ નહીં આવ્યા હોય? તું જા ને, તું શોધવા જા ને. તો ભાઈ અંશુમાન તો છે ને એ રસ્તે નીકળ્યો ને, તો જંગલમાં કપિલ મુનિનો આશ્રમ આવ્યો ને, તો એને જોયું ત્યાં તો 60,000 લોકો બળી ગયા હોય ને એવું દેખાણું હતું. ત્યાં રાખ પડી હતી. તો અંશુમાન તે તો કપિલ મુનિને જોયા. તો અંશુમાન તો બહુ ડાયો હતો અને બહુ છે ને વિનમ્ર હતો. કેવો હતો? વિનમ્ર. વિનમ્ર એટલે કેવો ખબર છે? પોતાથી મોટાને જોવે ને તો એને પ્રણામ કરે. પછી મોટાને જોવે ને તો જોરથી વાત ન કરે. મોટાને જોવે ને તો એને કોઈ દિવસ તુકારો ન કરે. મોટાને જોવે ને તો એને આદર કરે. એવો વિનમ્ર છોકરો હતો. તમે બધા પણ વિનમ્ર જ છો. તમે કોઈ દિવસ મોટાને સામે જોરથી બોલતા તો નથી જ. તો અંશુમાન પણ એવો હતો. તો અંશુમાને તો શું કર્યું? ઋષિ મુનિને, કોઈ સંતને જોઈએ તો આપણે ઊભા થઈને પ્રણામ કરવું જોઈએ ને. તો અંશુમાને તો પ્રણામ કર્યા. અંશુમાન કે હે ઋષિવર, કે તમે આ આશ્રમમાં આ ઘોડો મને દેખાય છે, આ ઘોડા માટે ને શોધવા માટે મારા પપ્પા આવ્યા હતા, મારા બહુ બધા કાકા અહીંયા આવ્યા હતા, એ બધાને તમે જોયા છે? તો કપિલ મુનિ એ નાના છોકરાને જોયો ને તો કપિલ મુનિ ખુશ થયા. કપિલ મુનિને એવું લાગ્યું કે આ એના પપ્પા જેવો ઉદ્દંડ નથી. ઉદ્દંડ એટલે ગુસ્સા વાળો, કોઈનું અપમાન કરે એવો નથી. આ તો વિનમ્ર છોકરો છે. એટલે કપિલ મુનિ કે હા, કે બધા આવ્યા હતા અને મારી સામે છે ને આવું બોલ્યા, એટલે પછી મને ક્રોધ આવ્યો. એટલે મેં આંખ ખોલી ને તો મારી આંખમાંથી આગ નીકળી, અગ્નિ નીકળી અને એને છે ને બધાને બાળીને ભસ્મ કરી દીધા છે. પણ તું ડાયો છોકરો છો એટલે હું તને બાળીને ભસ્મ કરીશ નહીં. તારે ઘોડો લઈ જવો તો લઈ જા, મારે કઈ ઘોડાનું કામ નથી. પણ અંશુમાન કે હવે મારા પપ્પા અને મારા કાકા અને એને બધું આવું ખરાબ થયું એમની સાથે, તો હવે એનો ઉદ્ધાર કરવા માટે અથવા તો એ ફરીથી સાજા થઈ જાય એની માટે કઈ ઉપાય ખરો? તો કપિલ મુનિ કે સ્વર્ગલોક છે ને આકાશમાં, વાદળાની ઉપર જ્યાં બધા ભગવાન રહેતા હોય, એ સ્વર્ગ કહેવાય. શું કહેવાય? સ્વર્ગ. ત્યાં બધા ભગવાન રહેતા હોય. તમે આકાશમાં વાદળા જોયા છે ને? કેટલા બધા વાદળા હોય. એની પાછળ દૂર દૂર છે ને સ્વર્ગલોક છે. ત્યાં બધા દેવતાઓ રહેતા હોય. એ કે ત્યાં છે ને ભાઈ એક ગંગા નદી છે. એ ગંગા નદી આ પૃથ્વી ઉપર તો છે નહીં. એ કે જો તું તપ કરીને છે ને ગંગા નદી આવે અને એનું પાણી આ લોકોને અડે ને તો આ બધા છે ને ફરીથી સારા થઈ જાય. તો અંશુમાનને તો એવું થયું કે મારે તો મારા પપ્પાનો અને મારા કાકાનો બધાનો ઉદ્ધાર કરવો જોઈએ. એટલે અંશુમાને શું કર્યું ખબર છે? તપ કરવા બેસી ગયો. તપ કરવા માંડ્યો ને તો ભાઈ ઘરડો થઈ ગયો. તપ કરતા 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 કેટલા વર્ષો સુધી એને તપ કર્યું. પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. પણ અંશુમાનને છે ને એક દીકરો હતો, એનું નામ હતું દિલીપ. તો એ દિલીપ હતો ને એ પણ એટલો જ વિનમ્ર અને એટલો જ તપસ્વી, એટલો જ સ્વાધ્યાયી, એટલો જ સારો દીકરો હતો. એણે પણ તપ કરવાનું શરૂ કર્યું. એ પણ ઘરડો થઈ ગયો. કેટલા વર્ષો વીતી ગયા. પછી શું થયું ખબર છે? દિલીપ હતો ને એનો દીકરો હતો ભગીરથ. શું નામ હતું? ભગીરથ. બધા બોલો ભગીરથ. ભગીરથ.
ભગીરથ. હા, દિલીપ રાજાનો દીકરો હતો ને એનું નામ હતું ભગીરથ. ભગીરથે તો નક્કી કર્યું, હા, કે મારે તો છે ને સૌથી મોટું તપ કરવું છે અને હું ભગવાનને અવશ્ય પ્રસન્ન કરીશ. તો ભગીરથે છે ને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. હો, બ્રહ્માજી પ્રસન્ન થયા ને એ કે બોલ ભગીરથ, હું તારાથી પ્રસન્ન છું, બોલ તારે શું જોઈએ છે? તો કે ભગવાન એક કામ કરો ને, તમે છે ને સ્વર્ગમાં જે ગંગા નદી વહે છે ને એને તમે પૃથ્વી ઉપર મોકલો. તો હવે બહુ ઉપરથી બહુ ઊંચેથી પાણી પડે નીચે તો શું થાય તમને ખબર? તમે કોઈ દિવસ જોયો છે ધોધ? જોયો છે ધોધ? પાણીનો ધોધ પડે, ઉપરથી પાણી પડતું તમે જોયું છે ક્યારેય? પર્વત ઉપરથી પાણી પડે, હો, ક્યારેક જોરથી, અને ત્યાં છે ને પાણી જ્યાં નીચે પડે ને ત્યાં પર્વત હોય ને, જે પથ્થર હોય ને એમાં પણ કાણું પડી જાય, એટલું જોરથી પડે. તો બ્રહ્માજી કે ભગીરથ, કે તું જો, હું ગંગાજી તો અહીંયા આવી જશે, પણ ગંગાજી જો નીચે પૃથ્વી ઉપર પડશે ને તો પૃથ્વી શું થઈ જાય? ફાટી જાય, પૃથ્વી ઉપર કાણું પડી જાય. આપણી આખી પૃથ્વી હોય, આપણે જ્યાં રહીએ છીએ એ આખું એમાં ખાડો પડી જાય ને તૂટી જાય તો આપણું ઘર શું થાય? તૂટી જાય ને ભાઈ. તો બ્રહ્માજી કે પાણી જો ઉપરથી આવે ને, ગંગા નદી તો બહુ મોટી છે, કે ગંગાજી છે ને બહુ જ મોટા છે, કે ગંગાજી છે ને જો આવે ને તો એને કોકે, હા, કોકે એને ધીમું કરવું પડે. કે એક કામ કર, કે તું છે ને શંકર ભગવાનની આરાધના કર, શંકર ભગવાનને પ્રસન્ન કર. શંકર ભગવાન જો માને ને તો શંકર ભગવાન છે ને ગંગા નદીને છે ને પકડી રાખે ને ધીમે ધીમે છોડે. તો ભગીરથે તો છે ને શંકર ભગવાનનું તપ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એવું કેટલા વખત કર્યું. અને શંકર ભગવાન છે ને ભાઈ, એ બહુ જલ્દીથી પ્રસન્ન થાય એવા દેવતા છે. જે શંકર ભગવાનની આરાધના કરે ને તો શંકર ભગવાન તો તરત પ્રસન્ન થાય છે. આશુતોષ નામ છે. શંકર ભગવાન છે ને તરત પ્રસન્ન થઈ જાય. બહુ થોડું કરે ને, કોઈક માણસ પાણીનો લોટો ચડાવે ને તો પણ પ્રસન્ન થઈ જાય. એ સદ્યોજાત છે, ઝડપથી આવી જાય એવા છે. તો ત્યાં તો શંકર ભગવાન થોડાક દિવસની એને છે ને તપ કર્યું ને ભગીરથે, તો શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાન પ્રસન્ન થયા ને ભાઈ, તો શંકર ભગવાન કે બોલ ભગીરથ, તારે શું જોઈએ છે? તો કે ભગીરથ કે થોડાક દિવસમાં તો અહીંયા ગંગાજી આવવાના છે, પણ ગંગાજી આવે તો એને કોઈ પકડી રાખે એવું કોઈક તમે કઈક કરી શકો? તો શંકર ભગવાન કે કાંઈ વાંધો નહીં, કે હું છે ને નીચે ઉભો રહીશ. તો શંકર ભગવાને છે ને શિવગીરી કરીને એક છે ને પર્વત છે, ઊંચો પર્વત. તો શંકર ભગવાન છે ને ત્યાં ઉભા રહ્યા હિમાલય પર્વત ઉપર, અને આકાશમાંથી છે ને ગંગાજીને એમ થયું કે હું પડીશ ને નીચે તો આખી પૃથ્વી ફાટી જશે અને શંકર ભગવાન તે નીચે જતા રહેશે, એવું લાગ્યું એને. તો શંકર ભગવાને શું કર્યું કહું? શંકર ભગવાનના વાળ બહુ મોટા, માથાની જટા બહુ મોટી છે, માથાના વાળ છે ને બહુ જ મોટા છે શંકર ભગવાનના વાળ. તો શંકર ભગવાને પોતાના વાળ ખુલ્લા કરી દીધા, અને ઉપરથી ગંગા નદીને કે પડ, કે તું તારે. તો ઉપરથી ગંગા નદી પડ્યા ને તો શંકર ભગવાને શું કર્યું ખબર? માથાનો આમ જટા બાંધી દીધી. તો જટાની અંદર છે ને આખી ગંગા નદી અંદર જતી રહી, શંકર ભગવાનના માથામાં જતી રહી, અને ક્યાંયથી બહાર જ ન આવી શકે. શંકર ભગવાને છે ને વાળ બાંધી દીધા, હવે આખી નદી માથામાં બાંધી દીધી શંકર ભગવાન. બોલો. અને જટાકટા સંભ્રમ એવું આપણે આવે છે ને શિવ તાંડવમાં. તો જટાકટા છે ને ભગવાનની બહુ મોટી છે, એમાં છે ને આખી ગંગા નદી છે ને સમાઈ ગઈ. તો પછી ગંગા નદી તો છે ને મૂંઝાઈ ગઈ. તો એને છે ને શંકર ભગવાનને કીધું કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મને અભિમાન આવ્યું હતું, મને તમે છે ને થોડુંક કાઢશો તમારા માથામાંથી. તો શંકર ભગવાન કે હવે કોઈ દિવસ અભિમાન કરતા નહીં. શંકર ભગવાને છે ને થોડીક છે ને લટ ખોલીને તેમાંથી છે ને આજે પણ છે ને શંકર ભગવાનના માથામાંથી છે ને ગંગા નદી નીકળે છે, આજે પણ થોડી થોડી કાઢે ભગવાન. અને ગંગા નદી છે ને આજે પણ છે, તમે ભારત જાઓ ને તો તમને ગંગા નદી દેખાય. તો ભગીરથ લાવ્યા એને પૃથ્વી ઉપર, તો એનું નામ શું પડ્યું? ભાગીરથી ગંગા પડ્યું. એક નામ શું છે? ભાગીરથી ગંગા. અને એ આકાશની એટલે કે દેવોની નદી છે, એટલે એનું નામ સુરસરી છે. સરી એટલે નદી, તો સુર એટલે દેવતાઓ, તો દેવ નદી છે એટલે કે સુરસરી છે. અને પછી ગંગાજી તો આગળ નીકળ્યા તો ત્યાં છે ને જહનુ ઋષિ હતા.
તો ઋષિ છે ને જ્યાં બેઠા હતા ને તો એના જે બધા કપડા ને બધું હતું ને એમાં પાણીમાં વહેવા માંડ્યું. તો ઋષિ શું કર્યું ખબર છે? મંત્ર ભણીને ગંગા નદી પી ગયા ને તો ગંગા નદીએ પાછી પ્રાર્થના કરી કે ઋષિ મુનિ મને મારથી ભૂલ થઈ ગઈ, હવે હું તમને હેરાન નહીં કરું. તો એ ઋષિએ શું કર્યું ખબર છે? પોતાના કાનમાંથી છે ને એને કીધું કે નીકળી જજે. તો ગંગા નદી ત્યાંથી નીકળ્યા એટલે એનું નામ જાહ્નવી પડ્યું. તો ગંગા નદીના કેટલા નામ છે? તમે કોઈનું નામ જાહ્નવી સાંભળ્યું છે ને? એ એટલે જ હજી આજે પણ ઘણા લોકો, કોઈક છોકરાનું નામ ભગીરથ પણ હોય. તો ભગીરથ કાકામાં એક કઝિન નું નામ જાહ્નવી છે. તો જાહ્નવી નું નામ શું છે? ગંગા એટલે તો જાહ્નવી. જાનુ ઋષિના કાનમાંથી નીકળીને એટલે એનું નામ જાહ્નવી પડ્યું. તો એને કહેજો કે મને તારા નામનો અર્થ ખબર છે. જાહ્નવીને તમે કહેજો કે મને તારા નામનો અર્થ ખબર છે. કોઈકનું નામ ભગીરથ હોય તો ભગીરથે તપ કર્યું એટલે એનું ગંગા નદીનું નામ શું પડ્યું? ભાગીરથી પડ્યું. અને એવી રીતે ગંગાજી આવ્યા અને એના દીકરા કોણ છે? દેવવ્રત છે. તો તમને આ વાર્તામાં મજા આવી? હા. બહુ સરસ. તો ગંગા નદીને જે છે ને પ્રણામ કરે ને ગંગા નદીમાં જે નાય ને એક વાર તમે ડૂબકી મારો ને બહાર આવો ને તો એક જન્મના બધા પાપ ધોવાઈ જાય એવી માન્યતા છે આપણે. તો તમે છે ને જ્યારે ભારત જાઓ ને ત્યારે ગંગા નદીમાં નાજો, સ્નાન કરજો. તમે ભારત જાઓ ને ત્યારે મમ્મી પપ્પાને કહેજો ગંગા નદીના દર્શન કરે ને એને ગંગા નદીના દર્શન કર્યા છે. બહુ સારું કહેવાય ભાઈ. ગંગા નદી છે ને બહુ પવિત્ર. ગંગા નદીનો છે ને બહુ મહિમા છે. ખૂબ સરસ. ચાલો હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે જે નવા જોડાયેલા બાળકો છે ને એના મમ્મી પપ્પાને કહેજો જો એમને કઈ પૂછવું હોય તો થાય. બાકી બધા મજા કરો. પાછા મળશું. જે નવા જોડાયેલા બાળકો છે એના મમ્મી પપ્પાને કોઈને રહેવું હોય તો રહે. બાય ટાટા. બાય ટાટા. ટાટા.